જેતપુરના રબારિકા રોડ ઉપર દીપડો ફસાયો છે। સીમ વિસ્તારમાં બાવળની કાંઠમાં દીપડો ફસાયો છે। સ્થાનિકોએ વન વિભાગને જાણ કરતા ઘટના સ્થળે પહોંચ્યું વન વિભાગે દીપડાને બહાર કાઢવાની તજવીજ હાથ ધરી છે। ઉલ્લેખનીય છે કે વન વિભાગને જાણ કરવામાં આવી હતી। દીપડાને બહાર કાઢવાની તજવીજ હાથ ધરાઈ છે। દીપડો છે તે ફસાયો છે, જે બાદ વન વિભાગને તેની જાણકારી આપવામાં આવી છે। રબારિકા રોડ ઉપર આ દીપડો છે તે ફસાયો હતો, તો બાવળની કાંઠમાં આ દીપડો છે તે ફસાયો છે। બનાસકાંઠાના પાલનપુરમાં યુવકને હડકવાના લક્ષણ દેખાય છે। પાલનપુર તાલુકાના નડાસર ગામે ભાગ્યા તરીકે કામ કરતા એક યુવકને 3 મહિના પહેલા હડકાયું કૂતરું કરડ્યું હતું। તે સમયે યોગ્ય અને સમયસર સારવાર ન મળતા યુવકને હડકવાના લક્ષણો દેખાયા છે। યુવક શ્વાનની જેમ ભસવા લાગ્યો હતો અને 4 પગે ચાલીને લોકોને કરડવા દોડતો હતો। આ સાથે યુવક અચાનક પોતાના ઘરમાં હિંસક બનીને પત્ની પર હુમલો પણ કરવા દોડ્યો હતો। બાદમાં પરિવારજનોએ અને ગામ લોકોએ દોરડાની મદદથી યુવકને કાબૂમાં લઈને ઝાડ સાથે બાંધી દીધો હતો। ત્યારબાદ તાત્કાલિક તેને સારવાર માટે પાલનપુર ખસેડવામાં આવ્યો હતો। તો હોસ્પિટલ પહોંચ્યા બાદ પણ યુવક આક્રમક બનતા સ્ટાફે તેને એક રૂમમાં બંધ કરવાની ફરજ પડી હતી। હાલ યુવકની સારવાર ચાલુ છે। તો બીજી તરફ તબીબોનું કહેવું છે કે હડકાયું કૂતરું કરડ્યા બાદ સ્થિતિ ગંભીર થઈ છે। રાતનું પાછું શું કરે છોકરો? એ કૂતરું બોગા પાડતું હોય એમ પાડતો। કેટલા વાગ્યાથી આ બનાવ સમજ્યો? 10 વાગે। 10 વાગ્યાથી પછી શું થયું? પછી રાતનો પાછળ પડતો ને પછી પકડીને પછી બોધ દીધી। બીજા કોઈને બચકું ભર્યું કે એવું કઈ કર્યું? ના। આ ભાઈને 3 માસ પહેલા કૂતરું કરડ્યું હશે, તો એ વખતે એમને પૂરેપૂરી રેબિસની વેક્સિનના ડોઝ લીધા નહીં હોય, તેથી એમને અત્યારે આ પરિણામ આવ્યું છે। સૌથી મેઇન વસ્તુ એ છે કે જો એકવાર હડકવા થયો પછી એને નિવારણ માટેની કોઈ જ અત્યાર સુધી રસી શોધાઈ નથી। એમાં વ્યક્તિનું મૃત્યુ જ છેલ્લે થાય છે। એટલે સૌથી મહત્વની વસ્તુ એ છે કે જ્યારે પણ આપણને કૂતરું કરડે છે અથવા ખાલી દાઢ બેસાડે છે અથવા ખાલી પકડે છે, ત્યારે ચોક્કસપણે ડોક્ટરનો અથવા તમારા નજીકની દવાખાનાનો સંપર્ક કરી અને એની જે રસી આવે છે એ લેવી ખાસ જરૂરી છે। અમદાવાદ વટવા પોલીસે 1,70,00,000ની એમ્બરગ્રીસ પકડી છે। મહુવાનો એક શખ્સ અમદાવાદમાં એમ્બરગ્રીસ વેચવા માટે આવ્યો હતો। પોલીસે બાતમીના આધારે એક આરોપી સાથે એમ્બરગ્રીસનો જથ્થો પકડી પાડ્યો છે। તો વટવા પોલીસે એમ્બરગ્રીસ ખરીદનારની શોધખોળ શરૂ કરી છે। મોરબીમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે। વાંકાનેર ટોલ નાકા પર કરી છે ખુલ્લી દાદાગીરી। લુખ્ખા તત્વોએ અનેક ટ્રકોને ટોલ ભર્યા વગર દાદાગીરીથી પસાર કરાવ્યા છે। ટોલ નાકાના કર્મચારીને ધમકી આપી ટોલ બૂથ પર બેરિકેડ્સ તોડીને ટ્રકો પસાર કર્યા। જયરાજસિંહ અને એક અજાણ્યો ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધાયો છે। તો વાંકાનેર સિટી પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। અસામાજિક તત્વો સતત બેફામ બની રહ્યા છે। મોરબીમાં કઈ રીતે સામાજિક તત્વો છે તે દાદાગીરી કરી રહ્યા છે। ટોલ નાકા પર ખુલ્લી દાદાગીરીના દ્રશ્યો છે તે સીસીટીવીમાં કેદ થયા છે। ટ્રકોને ટોલ ભર્યા વગર દાદાગીરીથી પસાર કરવામાં આવ્યાના આ દ્રશ્યો સામે આવ્યા છે। તો ટોલ બૂથ પર બેરિકેડ્સ પણ તોડી નાખીને ટ્રક પસાર કરવામાં આવી છે, જે બાદ ચકચાર મચી છે। સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ કરવામાં આવશે। તો ટોલ નાકા પર ખુલ્લી દાદાગીરીના દ્રશ્યો।